हेलो। हेलो। કોણ ભરતભાઈ બોલો? હા, કોણ બોલો તમે? 9748 વાળો નંબર તમારો છે? હા, નંબર મારો છે. તમારું રિચાર્જ પતી ગયું છે, તમારે કરાવવાનું નથી? હા મેડમ, હમણાં મારે રિચાર્જ નહીં કરાવવાનું થોડા દિવસ. કેમ, તમારે કાર્ડ બંધ થઈ ગયા છે? ના ના, એવું ના કરતા, કાર્ડ બંધ ના કરતા. બરાબર, મારે છે ને હમણાં જવાનું છે અમેરિકા, બરાબર, ફરવા માટે. હા. એટલે હમણાં મારે રિચાર્જની જરૂર નહીં. હું જે એક્સ્ટ્રા જીઓનું સિમ કાર્ડ વાપરું છું ને, હા, એમાં મારે રિચાર્જ ઓલરેડી છે. બરાબર, એટલે હું અમેરિકા જઈને આવું ને એટલે હું મારે રિચાર્જ કરાવી દે. તમે અમેરિકા જાવ છો એમ? હા, હું અમેરિકા જાઉં છું. મને મેડમ મારા રૂપિયાનો કોઈ ટોટો જ નહીં. બરાબર, બહુ રૂપિયા મારા જોડે. એટલે કોઈ આપણે રિચાર્જ બિચાર્જનું સિમ કાર્ડ બિલ કાર્ડ બંધ થઈ જાય ને એવું ના કરતા. એટલે તમે અત્યારે છો ક્યાં? હાલ તો હું ગુજરાતમાં છું. બરાબર, મારે અમેરિકા જવાનું છે. મારો બિઝનેસ ચાલે છે, એની અંપાર રાખવા મળે ખાલી લેવા માટે 5 દિવસ પૂરતું જવાનું છે. એટલે ત્યાંથી હું આવી જઈશ ને એટલે રિચાર્જ કરાવી દે. ઓહો, તમે અમેરિકા ફરવા જશે એમ? હા. શું વાત છે? તો પછી યાર, હું તો કેમ ગુજરાતનો બહુ અમીર, એટલે મોટો માણસ હું છું. ના, આપણાથી ઉપર કોઈ છે જ નહીં. બરાબર. ઓહો, તમે શાંતિ રાખો ને, બધું આખું ગુજરાત ખરીદી લેવાનું છે આપણે. શું વાત કરો છો? આપણે જોડે બોળો રૂપિયો એટલે કોઈ કામ જ નહીં આપણે જોડે. સાચું કહો? સાચું કહું, પણ મારે રિચાર્જ શા માટે નહીં કરાવતો? અહીંયા જો પ્લાનમાં યાર વીઆઈમાં કોઈ નેટવર્ક આવે ના આવે એવું બધું બધા કહેતા હોય, એવું બધો પ્રોબ્લેમ થાય એટલે કીધું આપણે ખોટું રિચાર્જ નહીં કરાવવું. ત્યાં આવીએ એટલે રિચાર્જ કરાવી દઈએ. બરાબર, એટલે તમે બે સિમ કાર્ડ રાખો છો? હા, 2 સિમ કાર્ડ રાખું છું મેડમ હું. સારું કહેવાય. તમે ફરવા જાઓ, અમને પણ લઈ જાઓ. લઈ જઈશું તમને. તમારા સંગત કોઈ આમ બીજી વાત કરી શકું? હા બોલો. તમારો અવાજ બહુ મસ્ત છે મેડમ. ના, કેટલો ફીદા, કેટલી આપણે જોડે છોકરી હોય, બહુ 1000 છોકરીઓ હોય આપણે જોડે, હમેથી ફોન કરે. બરાબર, એટલે મને કોઈનો અવાજ જ ગમ્યો નહીં આજ સુધી. પહેલી વાર તમારો અવાજ મને ગમી ગયો. ના હોય? સાચું કહું છું. સારું કહેવાય. આ તો સારું જ કહેવાય યાર. આમ પહેલી વાર એવું થઈ ગયું. એટલે હું કહું તમને. હા બોલો. શું તમે સિંગલ છો? હા, સિંગલ છું. એવું છે? હા. લગન બગન સગી બગી નહીં કરેલી એમ તમારી? ના ના, હજુ કશું નહીં થયું. કશું થયું નહીં એમ ને? હા. કેમ? કશું નહીં, ખાલી પૂછું. બરાબર. તમે સિંગલ છો? હા, હું સિંગલ જ છું. આપણે કોઈ બેર ડખા બખા રાખતા જ નહીં. એવું? આપણે જોડે બળો રૂપિયો એટલે અમારી છોકરીઓ આવે બહુ આવે ને, એટલે આપણે બધું કોઈ લગ્ન બધું કોઈ ઇન્ટરેસ્ટ આપણને નહીં એવું. બરાબર. ઓહો, તો વધારે પૈસા છે એટલે તમારે મેરેજ નથી કર્યા એમ? હા, બહુ રૂપિયો એટલે આપણે તો કઈ લગ્ન ની કમી હોય. આપણે તો રસ્તા મેળી જતી હોય, આપણે હોમેથી કે મને લઈ જવી તમારે ઘરે? ના, હું ના પાડી દઉં કે ના, મારે નહીં જોતી. મારા ઘરે હાડેરી બહુ. ઓહો, શું વાત કહો છો તમે? સાચું જ કહું છું ને, અમેરિકા જવાનું યાર હમણાં 2 દિવસમાં. એવું? સારું કહેવાય. 23 તારીખે તમારે જવાનું છે અમેરિકા. અમેરિકા જવાનું એમ? હેલો. હા બોલો. અમેરિકા જવાનો છું હું. હેલો. હા બોલો. કેમ બોલતા નહીં? હું શું કહું? હા બોલો. કીધું અમને પણ લઈ જાઓ ફરવા. ઓ, કઈ વાતો નહીં, તમને લઈ જઈશું અમે. સાચું કહું? ના, પણ એક વાત કરીએ. બરાબર. હા. કારણ કે હું મારે પહેલી વાર આવું બન્યું કે કોઈ છોકરીનો ફોન આવ્યો, મને અવાજ ગમી ગયો. બરાબર. હા. એટલે હું તમારા ઉપર ફ્રીડા થઈ ગયો, એટલે મને તમારાથી પ્રેમ થઈ ગયો. તમને તો થઈ ગયો હશે. બરાબર. હા હા, થઈ તો ગયો. હા, થઈ ગયો ને? મને ખબર હતી કે તમને થઈ ગયો હશે. એટલે હે ને, તમારે મારા હંગાત આપવું હોય ને, આપણે તો લવ મેરેજ બધું કરી દેવું હોય તો આપણે જઈએ. એકબીજાને ગમવું જોવું આપણે તો. હું તો તમને ગમવાનો જ છું. હા, તો મને તો ગમો એટલે તો મેં તમને કીધું મને લઈ જાઓ. હા, તો ગમું છું ને હું. હા. તો યાર આવાજ ઉપરથી ગમી ગયું. સાચી વાત. શું કેવું? આપણે જોડે રૂપિયો કેટલો મેડમ ખબર? ગાડીઓ કરું ને આઈસર તો નહીં કટો. ના હોય. સાચું કહું. એવું? સારું. અમેરિકામાં મોટા મોટા બિઝનેસ ચાલે છે મારા. કોઈ કમી જ નહીં એમ. એવું? તો ત્યાં જઈને આપણે લવ મેરેજ કરી લેશું. લવ મેરેજ કરી લેશું ને આપણે. તમે જો મારા હંગાત લગ્ન કરશો ને તો તમારી જિંદગી સનક થઈ જાય. સારું, તો મારે તો તમારા જોડે જ કરવા છે. કોઈ વાત નહીં, આપણે જોડે કમી જ નહીં. એમ બળો રૂપિયો કમાઈએ છીએ અમેરિકામાં. આપણે બિઝનેસ ફર્સ્ટ ક્લાસ. બરાબર. એટલે તમારે કોઈ વાતનું ટેન્શન લેવાનું બકા થતું જ નહીં. આપણે છે ને એક નંબર ધંધો ચલાવો. સારું, તો ક્યારે જવાનું છે આપણે ટિકિટ બુક કરાવવા? જો મેડમ, મારે છે ને 23 તારીખે જવાનું હતું. બરાબર. એટલે આજ નહીં, આજ કઈ તારીખ થઈ? 20 તારીખ. બરાબર. હા. આજ 20 તારીખ, કાલે 21 તારીખ. આજ કઈ તારીખ થઈ તો મને ખબર નહીં. 21 તારીખ થઈ લગભગ. 20 છે ને? હા. 21, 22, 23 તારીખે મારે જવાનું હતું. બરાબર. હા. તો હવે તમારે આવવાનું છે હંગાત. તો
તો પછી ટિકિટ મારે રદ કરાવવી પડે બરાબર હા અને 1 મહિનો લાગી જાય બરાબર તમારે બધા ડોક્યુમેન્ટ કરવા પડે તૈયાર ને એમ તો કોઈ અમેરિકા જવાય ના બરાબર એના માટે પાસ કઢાવવું પડે વિઝા કઢાવવી પડે એમાં તો તમને સમજણ પડે છે ને હા હા પડે છે ને. હા તો એમને વિઝા વગર ના સેટ થાય બરાબર બરાબર. એટલે હે ને આપણે 1 મહિના અંદર બધું તૈયાર થઈ જાય તમારે હજુ 1 મહિનો લાગી જશે એમ? હા 1 મહિનો તો લાગી જાય એટલે આપણે બંને હંગાત જવું હોય તો બરાબર. એટલે હે ને હું કહું હા ટિકિટ બુક કરાવી દઈએ આપણે હા ને આપણે ગાડી લઈને જઈશું અમદાવાદ બરાબર એરપોર્ટ ઉપર હા હંગાત જઈશું ને આપણે ટિકિટ બુક કરાવી આવશું ચાલો. આપણા જોડે ગાડી કઈ છે તો પૂછો પેલા કઈ છે એ તો કહો. ગાડી હા આપણા જોડે ગોલ્ડમેન સિલ્વર કલરની ગોલ્ડમેન ગાડી આવે ને ઓહો ટોયડ કારોની મેં તો ખાલી નામ જ સાંભળ્યું હજુ સુધી મેં ગાડી જ નહીં જોઈએ. ગોલ્ડમેન આવે ને ગોલ્ડમેન ખબર અમારે છે ગોધીનગરમાં એની બાકી કોઈ જોડે નહીં એક મારા જોડે હા એક પૈસા ગોધીનગરમાં લઈને નીકળતો છે કદાચ તમે જોયું હોય તો જોઈ જ નહીં ના જુદી મેં. ગોલ્ડમેન લખેલું હોપા ના હો, મેં નહીં જોઈ હજુ સુધી. નહીં જોઈ ના. ગોલ્ડમેન ગાડી છે આપણે જોડે બંગલો હોય 3 માળનો એટલે એક માળમાં એટલે ઉપર 3 માળ બરાબર એક માળમાં 30 ડબલ રૂમ એટલે 30 માળનો બંગલો છે આપણા જોડે 33 માળનો બંગલો આપણે જેટલું કોઈ અમેરિક નહીં યાર ગુજરાતમાં આ તો કોઈ કહેતો નહીં બરાબર આ તો તમારું સારું કહેવાય કે અચાનક તમારું મારા ફોન આવી ગયો એટલે તમારું મારી જોડે સેટિંગ થઈ ગયું બાકી જે મારા અંગત જે છોકરી લગ્ન કરો ને એની તો જિંદગી જન્નત હોય જાય ના હોય તો હવે મારે એ થઈ જશે. જન્નત થઈ જાય કાયદેસર તમારી જિંદગી હું તો બહુ જ ખુશ છું હો. હોય જ ને ખુશ યાર આવો છોકરો મળ્યો તમને મેં શું કામ માટે ફોન કર્યો તો મારું શું કામ થઈ ગયું મને તો ખબર જ નહીં પડતી. હા તમારા બધા કસ્ટમર કેવા ચાલે બસ સારું. આ રિચાર્જ નું આવું બધું હોય એટલે અમારે એવા ફોન કરવો પડે. એવું હા રિચાર્જ પતી ગયા હોય ને કાર્ડ બંધ થઈ ગયું હોય ને મારે ફોન કરવો પડે અમારે. એવું છે એમ ને હા બરાબર હું શું કહું હા બોલો. આપણે ગોલ્ડમેન ગાડીમાં બેસીને જઈશું ટિકિટ બુક કરવા માટે આપણે અમેરિકામાં તમને ને એ ખાલી આપણે સફરજન લેવું હોય તો કેટલામાં પડે ખબર હા એક સફરજન ખાલી આપણે 800 રૂપિયા પડે એટલે તમને 800 વાળું સફરજન ખાવા મળશે. ઓહો 800 રૂપિયાનું એક? 800 રૂપિયાનું એક સફરજન તમે વિચાર કરો આટલું બધું મોંઘું હોય ત્યાં? હાલે એટલે આપણે બધું ડોલર થી ખરીદી કરવાની આપણે પૈસા જોવાના જ નહીં જે હોય ને તમારા જોડે બધા ફાડીને રાખી દેવાના સુલામાં આપણે હવે ડાયરેક્ટ ડોલર ઉપર એડવાનું છે. એવું? હા પૈસા ની કોઈ જરૂર ના પડે કાગળિયા બાગળી આવે ને હા બધું નાખી દેવાનું ફેંકી દો તમે જાણ બાળી દો સુલો હોય જોડે પણ હાલ તો હું કેમ ફેંકું? હાલ તો કોઈ તમે થોડા મને હાલ પાવશો. સુલો હોય સર રાખી દો યાર અંદર ફેંકી દો યાર એવું બધું કઈ જોવાનું ના હોય આપણા જોડે બોળો રૂપિયો સમજી લો કે તમે બે થઈ જાય કરોડપતિ. હા તો 1 લાખ રૂપિયા ફોન પે નાખી દો તો. હા 1 લાખ રૂપિયા? 1 લાખ? હા વાંધો નહીં હમણાં નાખી દો હાલ મારે રિચાર્જ નહીં વીઆઈમાં રિચાર્જ નહીં એટલે હમણાં હાલ મારે છે ને સર્વર ડાઉન છે બેન ખાતું બરાબર પછી નાખી દઈએ આપણે બરાબર કોઈ ટેન્શન નહીં લેવાનું આપણે જોડે બોળો રૂપિયો છો કોઈ વાતની કમી જ નહીં આપણા જોડે. સારું તો તમે મને મળવા તો આવો. ચોકન આવું બોલો ચોકન આવું હું તમને ફોન કરું ને મને અમદાવાદ આવી જોડો અમદાવાદ આવી જાઓ તમે આવશો ને લેવા ગાડી લઈને? આ ગાડી એટલે આમ ઠીક કહેવાય ખબર આપડે ગોલ્ડમેન ગાડી લઈને આવી જશે એમાં કોઈ યાર આવવાનું છે. એવું? ગોલ્ડમેન ગાડી લઈને આવી જાઉં તમે લેવા બોલો ચોકન કઈ જગ્યાએ આવું બોલો હાલ તરત આવી જાઉં. પણ હાલ તો મારે હું ડ્યુટી ઉપર છું. હા તમારે જો આપણે કઈ જવાનું છે બરાબર ટિકિટ બુક કરવા માટે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાસબુક એલસી રહેઠાણનો દાખલો બધા ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ તો ફરજિયાત જોઈશે આધાર કાર્ડ ફરજિયાત જોઈશે બરાબર એ બધું તમારે તૈયાર રાખવું પડશે નક્કી એના સિવાય અમેરિકા આવરાશે નહીં. હા તો હું કરી દઈશ કમ્પ્લીટ. કરી દેશો? હા રેડી તો આપણે હું તમને ફોન કરું વિડીયો કોલમાં આપણે બંને એકબીજાને જોઈ લઈએ. રેડી? સારું સારું તો મૂકો ફોન. સારું વિડીયો કોલ કરો? હા વિડીયો કોલ કરો. સારું હા